બોરડા ગામ સમસ્ત મહાશિવ પુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ ભવ્ય પોથી યાત્રા નીકળી તળાજાના બોરડા ગામે ગામ સમસ્ત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો હતો। બોરડા ગામના સરપંચના ઘરેથી પોથી યાત્રા સમગ્ર ગામની શેરીઓમાં વાજતે ગાજતે નીકળી હતી। બોરડા ગામ અને પંથક શિવમય બન્યું હતું। ભોજન પ્રસાદ અને ખર્ચના દાતા યજમાનપદે સરપંચ અને તેમના સમગ્ર પરિવાર બન્યા હતા। ક્યાં દરમિયાન દરરોજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। બોરડા ગામ પંચાયત મહિલા સરપંચ કુંદનબેન ભમ્મર, પૂર્વ સરપંચ રાજુભાઈ દ્વારા સમગ્ર જનતાને સમસ્ત ગામ વતી કથા શ્રવણ કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યા હતા। કથાના વક્તા આચાર્ય શૈલેષ દાદા ઉપર આચાર્ય રાજુભાઈ જોશી બોરડાવાળા સુંદર શૈલીમાં ક્યાંનું રસપાન કરાવશે। બોરડા ગામના જ નવ યુવાન ઉયતા સિતારા સમાન શિવ કથાકાર શૈલેષ દાદા કથાનું રસપાન કરાવશે। કથા પ્રારંભ તારીખ 17/8 અને પૂર્ણાવતી 25/8ને મંગળવારે થશે। કથા શ્રવણ કરવા શ્રોતાઓને ભાવવિભોર થવા રસપાન કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યા હતા। સમગ્ર ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સેવાભાવીની ટીમ ખડેપગે રહેશે। કથા દરમિયાન અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહેશે। કથાનો સમય સવારે 9 કલાકથી 12 કલાક સુધી રહેશે। આજે પોથી યાત્રામાં બોરડા સહિત પંથકના શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રિપોર્ટ અલ્પેશ ચૌહાણ।
હર મહાદેવ. નમસ્તે સરપંચ, તમારું નામ છે? નમસ્તે, હું બોરડા ગામની સરપંચ કુંદન આહિર. આજે મને જણાવતા ઘણો આનંદ થાય છે કે અમારા ગામમાં અમે બધાએ આમ ગામ સમસ્ત અને થોડુંક અમારા ફેમિલીએ શિવપુરાણ બેઠાડ્યું છે. શિવપુરાણને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને શિવપુરાણની શરૂઆત કરી છે. ક્યાંય જગ્યાએ બેસાડ્યું ને કઈ સ્થળ? બોરડા ગામના ચાપે મંદિરમાં જ બેઠાડ્યું છે આપણે. એટલે આજુબાજુના ગામના બોરડાના સર્વ શ્રોતાઓને મારી નમ્ર વિનંતી છે કે સાંભળવા આવો. અને જે આપણે ભાઈ જે છે એ જે ઉગતો સિતારો છે એટલે એને થોડુંક પ્રથમ હા એમ થોડુંક એને એવું થાય કે ના ના વારે વારે એવી રીતે